નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લાસ્ટ લેક્ચરમાં તમે ટોપિક ભણી ગયા એન્ટ્રોપી, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ અને એન્ટ્રોપી વિશે આપણે ભણ્યા. જેમાં ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપણને એવું કહે છે કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે, જ્યારે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. તો આપણે એક અવસ્થા વિધેય, એક માત્રાત્મક ગુણધર્મ એન્ટ્રોપી વિશે તો ભણી ગયા. હવે બીજો ટોપિક આપણે જે આજે સમજવાનો છે મુક્ત ઉર્જા વિશે સમજવાનો છે. તો આપણે એન્ટ્રોપી વિશે જે ભણી ગયા એમાં એક વસ્તુ જોઈ ગયા કે કોઈપણ પ્રક્રિયા આપમેળે થતી હોય તો એની સ્વયંભૂતા નક્કી કરવા માટે પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર પણ જરૂર પડતી હોય, જેના આધારે જ આપણે ટોટલ લઈએ જો તો ડેલ્ટા એસ ટોટલ જો દર્શાવવામાં આવે તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, જેને આપણે દર્શાવી શકીએ. જે વિશે આપણે ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા કે પ્રણાલીની મુક્ત એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફારનો જો સરવાળો લેવામાં આવે તો એ જે કુલ એન્ટ્રોપીનો ફેરફાર આવ્યો એના આધારે જ તમે પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકો છો કે ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા એસ લેસ દેન 0 પ્રક્રિયા આપમેળે થતી નથી, ડેલ્ટા ઇક્વલ ટુ 0, ડેલ્ટા એસ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલન અવસ્થા દર્શાવે. તો સૌથી પહેલાં આની અંદર એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય છે એવું જો એન્ટ્રોપીના ફેરફારને આધારે નક્કી કરવું હોય તો પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર પણ નક્કી કરવો પડે છે. એના વગર એ શક્ય બનતું નથી. તો એની જગ્યાએ બીજું એક અવસ્થા વિધેય દાખલ કરવામાં આવ્યું કે જે અવસ્થા વિધેયને અહીંયા મુક્ત ઉર્જા કહેવામાં આવેલું છે. મુક્ત ઉર્જા, મુક્ત શક્તિ અથવા ગિબ્સ મુક્ત ઉર્જા પણ કહી શકાય અથવા ગિબ્સ ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા બીજું એક અવસ્થા વિધેય દાખલ કરવામાં આવ્યું કે જેમાં માત્ર ને માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જાનો જ ફેરફાર શોધીને તમે પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકો છો. અને એ જે અવસ્થા વિધેય છે જેને આપણે ગિબ્સ મુક્ત ઉર્જા જી તરીકે દર્શાવ્યું છે. જુઓ, પોઈન્ટ આપણે અહીંયા સમજતા જઈએ, પોઈન્ટ નોંધતો જાઓ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂતા અથવા તો સ્વયંસ્ફૂર્ણા પણ જેને કહીએ છીએ આપણે, નક્કી કરવા એન્ટ્રોપીના ફેરફારને આધારે પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર અથવા તો પ્રણાલી અને પર્યાવરણ બંનેની શબ્દ લખી દઉં છું. પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીનો ફેરફાર નક્કી કરવો પડે છે. બરાબર. તો આપણે જે સૂત્ર મેં લખ્યું છે એ મુજબ એવું કહેવા છે કે પ્રક્રિયાની સ્વયંભૂતા જો તમારે નક્કી કરવી હોય તો પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર પણ જોઈશે અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર પણ જોઈશે. આથી એક નવું અવસ્થા વિધેય દાખલ કરવામાં આવ્યું જેને ગિબ્સ મુક્ત ઉર્જા અથવા ખાલી મુક્ત ઉર્જા પણ કહી શકો છો અથવા ગિબ્સ ઉર્જા પણ કહેવામાં આવે છે. જેના આધારે માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર શોધવાની જ જરૂર પડે છે. તો આની અંદર આપણે અહીંયા એ સમજાવે છે કે બીજું એક મુક્ત ઉર્જા અવસ્થા વિધેય એવું આપેલું છે
કે જેમાં માત્ર તમે પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર શોધી નાખો, એના આધારે પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકાય છે. ગિબ્સ મુક્ત ઉર્જાને કેપિટલ G સંજ્ઞા વડે દર્શાવાય છે. અહીંયા કીધું એ મુજબ કે G અવસ્થા વિધેય છે, ઉપરાંત માત્રાત્મક ગુણધર્મ પણ દર્શાવે છે. આના વિશે પણ આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે માત્રાત્મક ગુણધર્મ શું, અવસ્થા વિધેય કોને કહી શકાય. મતલબ ગિબ્સની મુક્ત ઉર્જા અહીંયા પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે, નહીં કે તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર. સાથે સાથે એ એના જથ્થા ઉપર પણ આધારિત છે. જથ્થો ઓછો હશે તો મુક્ત થતી ઉર્જા ઓછી હશે, જથ્થો વધારે હશે તો મુક્ત થતી ઉર્જા વધારે. હવે આના આધારે સૌથી પહેલાં તો આપણે ડેફિનેશન જોઈએ કે મુક્ત ઉર્જા એકચ્યુઅલી કહેવાય કોને. મુક્ત ઉર્જા એટલે શું? મુક્ત ઉર્જાની પણ એક ચોક્કસ વ્યાખ્યા છે. કોઈપણ પદાર્થમાં રહેલી મહત્તમ ઉર્જાનો જથ્થો કે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉપયોગી કાર્યમાં રૂપાંતર કરી શકાય છે, જેને તેની ગિબ્સ ઉર્જા, ગિબ્સ મુક્ત ઉર્જા અથવા તો મુક્ત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ પદાર્થમાં રહેલી મહત્તમ ઉર્જાનો જથ્થો કે જેનું પ્રક્રિયા દરમિયાન ઉપયોગી કાર્યમાં રૂપાંતરણ કરી શકાય, તેને મુક્ત ઉર્જા અથવા ગિબ્સ ઉર્જા અથવા ગિબ્સ મુક્ત ઉર્જા કહે છે. બરાબર, આ એની સિમ્પલ ડેફિનેશન આપણને આપેલી છે. હવે બીજી પણ એક વસ્તુ છે કે જે ગિબ્સની મુક્ત ઉર્જા છે એની અંદર કીધું કે પદાર્થમાં રહેલો મહત્તમ ઉર્જાનો જથ્થો. તો ઉર્જાને આપણે એક એન્થાલ્પીના સ્વરૂપે પણ સમજાવેલું છે. તો મતલબ એ એન્થાલ્પી સાથે રિલેશન દર્શાવે છે એવું કહી શકાય. પ્રણાલીની અવસ્થા જો બદલાશે, પ્રક્રિયા અનુભવશે, તો એની અવસ્થા દરમિયાન એની એન્ટ્રોપી પણ બદલાશે. તો મતલબ ગિબ્સની મુક્ત ઉર્જા એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને ઉપર આધારિત છે. એમાં સૌથી અગત્યનો જે પોઈન્ટ છે GA મતલબ મુક્ત ઉર્જા એ એન્થાલ્પી H ઉપર આધારિત વિધેય છે. અને GH ઉપર આધારિત વિધેય હોવાના કારણે તમે કહી શકશો કે જેમ નિરપેક્ષ એન્થાલ્પીનું મૂલ્ય મેળવી શકાતું નથી, એમ પ્રણાલીની નિરપેક્ષ મુક્ત ઉર્જાનું મૂલ્ય પણ મેળવી શકાતું નથી. પણ જેમ મુક્ત એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય શોધી શકે છે, એમ મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય પણ આપણે શોધી શકાય. હવે આપણી પાસે એક રિલેશન પણ એક પ્રાયોગિક રીતે શોધીને આપેલો છે કે પ્રણાલીની મુક્ત ઉર્જા એ એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથે જે સંબંધ ધરાવે છે એના માટેનું એક ઇક્વેશન પણ છે. એ ઇક્વેશનને પણ આપણે સમજીએ અને એના આધારે આખી થિયરી કમ્પ્લીટ કરવા. ચલો, તો ત્યાં સુધી પહેલાં આટલી વસ્તુ નોંધી દો. ગિબ્સ મુક્ત ઉર્જા એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને સાથે સંબંધ ધરાવે છે, જેના માટેનું જે સૂત્ર છે G = H - TS તરીકે દર્શાવતું હોય છે. આ એક આપણી પાસે રિલેશન આપ્યો જેમાં ગિબ્સ ઉર્જા એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને સાથે સંબંધિત છે. હવે આપણે ભણી ગયા મુજબ કે જો પ્રણાલી પ્રક્રિયા અનુભવશે તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જશે. એ દરમિયાન એની ઉર્જામાં પણ ફેરફાર થાય, એની એન્થાલ્પીનો ફેરફાર થાય. જો એન્થાલ્પીનો ફેરફાર થશે તો ગિબ્સની મુક્ત ઉર્જાનો પણ ફેરફાર થશે. પ્રણાલીની અવસ્થા બદલાશે તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતા એની એન્ટ્રોપી પણ બદલાશે. એ વસ્તુ પણ ધ્યાન રાખવા. સાથે સાથે આપણી પાસે એક વસ્તુ આપણને ખબર છે કે H = U + PV સૂત્ર આપણે મૂકેલું છે. એન્થાલ્પીની વ્યાખ્યા, એન્થાલ્પી બરાબર પ્રણાલીની મુક્ત ઉર્જા અને તેમાં કદ અને દબાણના ગુણાકાર જેટલી કાર્યશક્તિના કુલ સરવાળાને એન્થાલ્પી કહે. તો આપણે આની વેલ્યુ અહીંયા મૂકી શકીએ. ધેરફોર G = U + PV - TS તરીકે દર્શાય. હવે જો પ્રણાલી
પ્રક્રિયા અનુભવે તો તેની મુક્ત ઉર્જા પણ બદલાય. અને જો પ્રણાલીની મુક્ત ઉર્જા બદલાય તો ધેરફોર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓફ યુ પ્લસ પીવી, અથવા તમે ડાયરેક્ટ ડેલ્ટા યુ અહીંયા લખી શકો છો, ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પી ઇન્ટુ વી માઇનસ ડેલ્ટા ટી એસ. હવે જો પ્રક્રિયા જે બતાવી છે પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે થતી હોય તો કઈ રીતે આવે? તો જુઓ, પહેલાં તો અહીંયા ડેલ્ટા આની અંદર ગુણી નાખીએ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ પહેલાં પી સાથે ગુણાશે તો ડેલ્ટા પી ઇન્ટુ વી પ્લસ વી કોન્સ્ટન્ટ હતો તો હવે પી કોન્સ્ટન્ટ હતો, પી ઇન્ટુ ડેલ્ટા વી માઇનસ એ જ પ્રમાણે અહીંયા ટી કોન્સ્ટન્ટ રાખો ડેલ્ટા એસ, ફરી પાછો માઇનસ એસ કોન્સ્ટન્ટ રાખો તો ડેલ્ટા ટી તરીકે દર્શાય. પરંતુ જો પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે થતી હોય તો જો તાપમાન અચળ હોય તો ડેલ્ટા ટીની વેલ્યુ 0 થઈ જશે. જો દબાણ અચળ હોય તો ડેલ્ટા પીની વેલ્યુ અચળ થઈ જશે. તો મતલબ આ જે બે અહીંયા પેરામીટર આપણને સમજાયેલા છે એ બંને શું થઈ જશે? 0. તો બાકી શું રહ્યું? ડેલ્ટા જી ઇઝ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા યુ માઇનસ ટી ડેલ્ટા એસ. ધેરફોર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ પહેલો આવશે ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી માઇનસ ટી ડેલ્ટા એસ. આ જે ઇક્વેશન છે એને માની લો કે હું નંબર 1 આપી દઉં, તો આ જે ઇક્વેશન આવ્યું છે એને હું આપી દઉં છું નંબર 2. હવે આપણી પાસે એક રિલેશન આપણે ભણી ગયા છે. જુઓ, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ પી ડેલ્ટા વીની જગ્યાએ શું મૂકતા હતા? ડેલ્ટા એચ, પરંતુ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો ધેરફોર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ સૂત્ર મળે. અને આ જે ઇક્વેશન નંબર આપ્યું છે જે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ તરીકે ઓળખાય છે. હવે આ જે રિલેશન આપેલો છે આ એક એવી થિયરીનો રિલેશન બતાવેલો છે કે જે થિયરી તમારા 12માં ઘણી જગ્યાએ જરૂર પડશે. કોઈ પણ પ્રક્રિયા ઓર્ગેનિક કેમિસ્ટ્રી એમાં ઇનઓર્ગેનિક હોય, ઓર્ગેનિક હોય કે પછી ફિઝિકલ કેમિસ્ટ્રી, કોઈ પણ કેમિસ્ટ્રીની અંદર થતી કોઈ પણ કેમિકલ રિએક્શન છે તો એ રિએક્શન આપણે થાય છે કે નથી થતી એ નક્કી કરવા માટે આનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેના માટે તમારે આ બધા પેરામીટર્સને ચેક કરવા પડે અને એના આધારે ડેલ્ટા જીની વેલ્યુ કેવી આવતી હોય એના આધારે તમે કહી શકો છો. તો આપણે અહીંયા એ જ સમજવાનું છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ગિબ્સની મુક્ત ઉર્જાને આધારે સમજવાનું. તો આપણી પાસે એક આ ઇક્વેશન સૌથી પહેલું મળે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સાથે સાથે ધ્યાન રાખજો કે આપણી પાસે જે જી છે એ જીનો એકમ શેમાં આવશે? તો જીનો એકમ શેમાં આવશે? જૂલમાં જ આવશે. કારણ એના પાછળનું રીઝન છે કે આપણી પાસે જે એન્થાલ્પી છે, એન્થાલ્પી ઉર્જાનો એકમ, ટી કેલ્વિન, એસ જૂલ પર કેલ્વિન. તો કેલ્વિન કેલ્વિન કેન્સલ થઈ જશે તો આ બંનેના એકમ જૂલમાં છે. તો ઓવરઓલ આનો એકમ પણ શેમાં આવશે? જૂલમાં જ આવશે. હવે આ સૂત્ર ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે પ્રક્રિયા આપમેળે થતી હોય તો ડેલ્ટા જીની વેલ્યુ કેવી આવશે, આપમેળે નહીં હોય તો વેલ્યુ કેવી આવશે. તો એને પહેલાં સમજીએ. હવે તો આના માટે આપણે શું કરવાનું છે કે અહીંયા દર્શાવ્યું છે એ મુજબ જુઓ, મેં પહેલાં જ કીધું કે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, જેમાં આપણે ભણી ગયા હતા ઓલરેડી કે જો ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા કેવી છે? સ્વયંભૂ આપમેળે થાય છે. જો ડેલ્ટા એસ ટોટલ લેસ દેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થતી નથી. અને જો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે એવું આપણે દર્શાવેલું છે. હવે આનો ઉપયોગ કરીને આપણે આગળ જવાનું કે જો પ્રક્રિયા આપણે થતી હોય તો એ દરમિયાન શું થતું હોય છે એના વિશે સમજાવવાનું. તો આપણી પાસે એક વસ્તુ છે કે જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાયેલું, મોટાભાગે ઇક્વિલિબ્રિયમ હોય જ પહેલેથી, જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તો
પર્યાવરણનું જે તાપમાન છે અને પ્રણાલીનું જે તાપમાન છે બંને કેવા હશે? ઇક્વલ હશે. પોઈન્ટ નંબર 2. સાથે સાથે બીજું શું કહે કે પ્રણાલીની ઉર્જા એન્થાલ્પી, પ્રણાલીની એન્થાલ્પીમાં ઘટાડો થતો હોય અને પર્યાવરણની એન્થાલ્પીમાં શું થતો હોય? વધારો. કારણ કે પ્રણાલી શું કરે છે? ઉર્જા ગુમાવતો હોય. તો પર્યાવરણમાં એ ઉર્જા જાય તો પર્યાવરણની ઉર્જા અને પ્રણાલીની ઉર્જા જે છે, એન્થાલ્પી જે છે, એ બંને કેવા હોય? બરાબર હોય છે. હવે એના આધારે આપણે ટોપિકને સમજવાનો છે. આપણી પાસે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા નોંધી લઈએ કે પ્રક્રિયાની સ્વયંભૂવિતા. નક્કી કરવા એન્ટ્રોપીનો ફેરફાર, જેનું સૂત્ર આપણે ઓલરેડી અહીંયા લખ્યું છે, ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. આ આપણી પાસે ઇક્વેશન છે. આને હું નંબર આપી દઉં છું 4 નંબર. બરાબર. હવે સમજીએ આની અંદર કે હમણાં જે કહ્યું એ મુજબ કે જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મીય સંતુલન સ્થપાયેલું હોય તો પર્યાવરણનું તાપમાન અને પ્રણાલીનું તાપમાન સમાન થાય. વળી પર્યાવરણની એન્થાલ્પી નો ફેરફાર અથવા તો પ્રણાલીની એન્થાલ્પીનો વધારો અને પ્રણાલીની એન્થાલ્પીનો ઘટાડો બંને સમાન થશે. તો મતલબ અહીંયા એક પોઈન્ટ આપણને સમજાય કે પ્રક્રિયા જે થાય છે ખુલ્લા વાતાવરણની અંદર છે. તો ખુલ્લા વાતાવરણમાં પ્રક્રિયા થતી હોય એ દરમિયાન પ્રણાલી અને પર્યાવરણ બંને વચ્ચે એક પ્રકારે સંતુલન સ્થપાયેલું હોય, એ ઉષ્મીય સંતુલન. ઉષ્મીય સંતુલન હોય તો પ્રણાલીનું જેટલું તાપમાન હોય એટલું જ પર્યાવરણનું તાપમાન પણ રહેતું હોય છે. મતલબ પ્રણાલી પર્યાવરણ જેટલું તાપમાન રાખવાનો પ્રયત્ન કરતો હોય. સાથે સાથે પ્રણાલી શું કરે છે? એના માટે ઉર્જા ગુમાવે તો પ્રણાલીની એન્થાલ્પી ઘટે. પર્યાવરણમાં ઉષ્મા ઉમેરાશે, ઉર્જા ઉમેરાશે એટલે પર્યાવરણની એન્થાલ્પીમાં શું થાય? વધારો થાય. તો આના આધારે આપણે કહી શકીએ કે જે એન્ટ્રોપીનો ફેરફાર છે, હવે આપણે કોના માટે યુઝ કરવાનો છે? ડેલ્ટા એસ સિસ્ટમ માટે. એટલે ધ્યાન રાખજો. હવે આપણી પાસે અહીંયા એન્ટ્રોપીનો ફેરફાર જે છે, ધેરફોર ડેલ્ટા એસ, પર્યાવરણની અત્યારે ઉપયોગ કરીને જઈએ, ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. આપણું જે સૂત્ર હતું એન્ટ્રોપીનો ફેરફાર બરાબર એન્થાલ્પીનો ફેરફાર, તો ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપન ટી તરીકે દર્શાવી શકું. હવે એ શું કહે છે? આને સમજો કે આમાં કીધું છે કે પર્યાવરણની એન્થાલ્પીનો વધારો મતલબ ડેલ્ટા એચ, તો ડેલ્ટા એચની વેલ્યુ કેવી હશે? ત્યાં પોઝિટિવ હશે. અને પ્રણાલીની એન્થાલ્પીનો ઘટાડો બંને સમાન હોય, મતલબ પ્રણાલીની એન્થાલ્પીનો ઘટાડો એટલે ડેલ્ટા એચ સિસ્ટમ બાય શું થઈ જાય? ટી થઈ જશે. આપણી પાસે એક આવ્યું. હવે આ જે ઇક્વેશન છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. બરાબર. ડેલ્ટા એસ સરાઉન્ડિંગની જગ્યાએ તમારે કિંમત અહીંયા મૂકો. તો આને હું આપી દઉં છું નંબર 5. આપણું જે સૂત્ર છે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ, મેઇન એને ખાસ યાદ રાખવાનું છે. ચલો તો એ ઇક્વેશનને અહીંયા હું લખી દઉં છું. પહેલાં ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જેને આપણે ઇક્વેશન નંબર 3 તરીકે દર્શાવેલું છે. હવે જુઓ ઇક્વેશન, તો આપણી પાસે જે ઇક્વેશન છે અહીંયા ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. એમાં શું કરો? ડેલ્ટા એસ સરાઉન્ડિંગની જે વેલ્યુ છે એની જગ્યાએ તમે આ કિંમત મૂકો. ડેલ્ટા એચ
सिस्टम बाय टी। तो देयरफॉर डेल्टा एस टोटल इज इक्वल टू डेल्टा एस सिस्टम प्लस અને અહીંયા કૌંસમાં આવશે માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી। તો આપણી પાસે ઇક્વેશન આ રીતનું આવ્યું, ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી। હવે આપણી પાસે અહીંયા જે છે એમાં શું કીધું હતું કે ગિબ્સની મુક્ત ઉર્જા એ માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જાનો જ જો ફેરફાર શોધી શકીએ तो सीधे सीधो प्रक्रियाની સ્વયંભૂતા નક્કી કરી શકાય। તો મતલબ આપણે અહીંયા બધે પ્રણાલીનો જે ઉપયોગ કરે તો અહીંયા આપણી પાસે જે વેલ્યુ આપેલી છે ટી ડેલ્ટા એસ એ ટોટલ ડેલ્ટા એસની વેલ્યુ હોય તો આપણે અહીંયા ટીની જરૂર પડશે। તો આખા સમીકરણને ટી વડે ગુણી નાખો તો ધેરફોર ટી ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ। આ આપણી પાસે એક ઇક્વેશન આવ્યું, જે ઇક્વેશનને ત્યાં એપ્લાય કરીએ तो therefore डेल्टा जी इज इक्वल टू डेल्टा एच माइनस टी डेल्टा एस टोटल है एनी जगह आ किंमत मूकी दईए माइनस टी डेल्टा एस सिस्टम माइनस डेल्टा एच सिस्टम। आ रीतनी अपनी पास एक सूत्र मळी शकतो। हवे आपणे आना उपरथी समजवानो प्रयत्न करीए कि जो डेल्टा एस टोटल इज ग्रेटर देन 0 होय तो प्रक्रिया स्वयंभू थशे। एंट्रोपीनो फेरफारनी वेल्यू जो ग्रेटर देन 0 है तो प्रक्रिया आपमेळे थाय छे एवुं आपणे कहीए छीए। हवे ए रीते जो शोधवानो आपणे प्रयत्न करीए आ इक्वेशनना आधारे डेल्टा एस टोटल ग्रेटर देन 0 गणीए। डेल्टा एस टोटल ग्रेटर देन 0 होय तो टी डेल्टा एस सिस्टम माइनस डेल्टा एस सिस्टम पण केवो थई जाय ग्रेटर देन 0 थवो जोईए। तो देयरफॉर टी डेल्टा एस सिस्टम माइनस डेल्टा एच सिस्टम इज ग्रेटर देन 0 थवुं જોઈએ। એક આ વસ્તુ આપણને સમજાય। હવે એના આધારે તમે જુઓ કે આને હું અહીંયાથી માની લો કે ઇક્વેશનને કેન્સલ કરી નાખું છું। ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એસ સિસ્ટમ ગ્રેટર દેન 0 છે। હવે ગ્રેટર દેન 0ની અહીંયા વેલ્યુની જો વાત કરીએ તો અહીંયા આપણી પાસે સૂત્ર શું છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ છે, ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। હવે એની જગ્યાએ જો સૂત્રને હું આમ ઉલટાવું, सूत्र ने मारे आम उल्टावू होय तो माइनस टी डेल्टा एस आगळ आवशे। माइनस टी डेल्टा एस आगळ आवे तो मारे एने प्लस करवा आगळ माइनस लाववो पड़शे। तो देयरफॉर डेल्टा जी इज इक्वल टू माइनस अथवा तो आपणी पासे जे सूत्र छे एने ज आगळ माइनस गुणी नाखीए। चलो आने ज माइनस करी दो माइनस टी डेल्टा एस सिस्टम माइनस डेल्टा एच सिस्टम इज ग्रेटर देन 0। माइनस तमे अंदर लई जशो એટલે डेल्टा एच सिस्टम पॉजिटिव થઈ જશે અને टी डेल्टा एस શું થઈ જશે माइनस થઈ જાય। હવે એ પ્રમાણે જો આપણું આ સૂત્ર દર્શાવીએ તો देयरफॉर डेल्टा जी इज इक्वल टू माइनस टी डेल्टा एस सिस्टम माइनस डेल्टा एच सिस्टम। आ रीतनी अपनी पास वेल्यू आवे। હવે એ વેલ્યુ જો દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આની અંદર ઓવરઓલ આપણી પાસે g ની વેલ્યુ કેવી થઈ જુઓ આગળ સિમ્બોલ શું આવી ગયો माइनस सिम्बोल आ। तो देयरफॉर डेल्टा जी नी वेल्यू केवी थशे नेगेटिव और डेल्टा जी नेगेटिव है तो मतलब वेल्यू केवी बतावे छे लेस देन 0। तो अपनी पास एक पॉइंट अहींयाथी मळ्यो कि जो डेल्टा एस ग्रेटर देन 0 है तो डेल्टा एच नी वेल्यू डेल्टा जी नी वेल्यू केवी होवी जोईए लेस देन 0 होवी जोईए मतलब नेगेटिव। आनी वेल्यू पॉजिटिव तो आनी वेल्यू नेगेटिव। तो मुक्त ऊर्जाना फेरफारना आधारे एंट्रोपीना फेरफारना आधारे थर्मोडायनेमिक्स बीजो नियम शुं कहे छे आपणे थता बधा ज प्रकारोना विश्वनी एंट्रोपी वधे ज्यारे प्रणालीनी मुक्त ऊर्जा शुं थाय घटे। तो आ जे डेल्टा जी छे ए कोनो कहेवाय तमे जुओ सिस्टमनी ज तमे बधी वेल्यू मूकेली छे तो डेल्टा जी सिस्टम माटे ज अहींया यूज कर्युं। तो जो प्रणालीनी मुक्त ऊर्जा घटे तो प्रक्रिया आपमेळे थाय छे एवुं आपणे कही शकीए। जे गिब्स हेल्महोल्ट्ज समीकरणना आधारे ज आपणे दर्शावुं समजावुं छुं ए पण जुओ कई रीते छे। हवे આપણું ઇક્વેશન છે આ રીતે છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ। હવે આપણે એવું કીધું કે જો ડેલ્ટા એસ કોના માટે પ્રણાલી માટે ડેલ્ટા એસ અત્યારે જે આપણો પોઈન્ટ હતો એ શેના માટે હતો ડેલ્ટા એસ ટોટલ। ડેલ્ટા એસ ટોટલ अथवा તમે ખાલી ડેલ્ટા એસ યાદ રાખશો તો પણ ચાલશે। ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થશે। डेल्टा एस लेस देन 0 होय तो प्रक्रिया स्वयंभू थशे नहीं। अने जो डेल्टा एस इज इक्वल टू 0 होय तो प्रक्रिया संतुलन दर्शावे संतुलन अवस्था में छे एवुं आपणे
કહી શકીએ છીએ. હવે આ જ વસ્તુને અહીંયા જો એપ્લાય કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા કહેવા શું માગે છે જુઓ, પ્રક્રિયા આપમેળે થતી હોય, પ્રણાલી આપમેળે પ્રક્રિયા કરે તો પ્રણાલી દ્વારા પ્રક્રિયા થશે, પ્રણાલી દ્વારા કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો એન્થાલ્પીનો ફેરફાર ત્યાં શું હશે? માઇનસ હશે. તો વેલ્યુ એની નેગેટિવ આવશે. ડેલ્ટા એસની વેલ્યુ કેવી આવશે? ગ્રેટર દેન 0, મતલબ પોઝિટિવ જ આવશે. હવે એ અર્થમાં જો જોવા જઈએ તો આ પોઝિટિવ, આગળ સાઇન માઇનસ છે અને આગળ આ ઓલરેડી માઇનસમાં જ આવશે. તો ઓવરઓલ વેલ્યુ શું થવાની? માઇનસ જ થશે. પણ અહીંયા ટેમ્પરેચર પણ એક ડિપેન્ડેડ હોય છે. એટલા મોટા ભાગે ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર જ પ્રક્રિયાઓ થતી જોવા મળતી હોય. હવે આના આધારે આપણી પાસે જે ઇક્વેશન મળ્યું, ઇક્વેશનમાં આપણને શું કહે છે કે જો ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 મૂકીએ, જો આની વેલ્યુ પોઝિટિવ મૂકું, આની વેલ્યુ પોઝિટિવ મૂકીશ તો ટી ડેલ્ટા એસ પોઝિટિવ થશે. ટી ડેલ્ટા એસ પોઝિટિવ થશે તો આગળ વેલ્યુ શું છે? અહીંયા માઇનસ છે. તો આની વેલ્યુ એવી હોવી જોઈએ કે જેના કારણે ડેલ્ટા એચમાંથી જ્યારે બાદ થાય તો આની વેલ્યુ લેસ ધેન 0 થવી જરૂરી છે. તો એના માટે એન્ટ્રોપીનો ફેરફાર જેટલો વધારે હશે એટલો જ વધારે નેગેટિવ વેલ્યુ કોની મળશે? ડેલ્ટા જીની. તો આપણી પાસે અહીંયા બતાવે છે મુજબ કે જો ડેલ્ટા જી લેસ ધેન 0 હોય, છેલ્લું આપણું જે ઇક્વેશન આવ્યું તે મુજબ કે જો ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થશે. જો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંભૂ થશે નહીં. અને જો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલન દર્શાવે. તો આની અંદર તમે પેરામીટર જોઈ શકો છો, એકદમ ઇઝીલી સમજાય છે કે ડેલ્ટા જી વેલ્યુ નેગેટિવ હોય તો સામે ડેલ્ટા એસની વેલ્યુ પોઝિટિવ દર્શાવે છે. ડેલ્ટા જીની વેલ્યુ જો પોઝિટિવ આવશે તો સામે ડેલ્ટા એસની વેલ્યુ કેવી આવશે? નેગેટિવ આવશે. અને બંને ઇક્વલ ક્યારે થઈ જશે? ડેલ્ટા એસ અને ડેલ્ટા જી ઇક્વલ 0 ક્યારે હોય? સંતુલન અવસ્થા હોય ત્યારે. સંતુલન અવસ્થામાં કોઈ પણ પ્રકારનો એન્ટ્રોપીનો ફેરફાર થાય નહીં અને એ દરમિયાન ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ વેલ્યુ દર્શાવતું હોય છે. હવે આપણે અહીંયા એ જોઈ ગયા મુજબ કે પ્રણાલીની નિરપેક્ષ એન્થાલ્પીનું મૂલ્ય માપી શકાતું નથી, તેમ પ્રણાલીની નિરપેક્ષ મુક્ત ઉર્જાનું મૂલ્ય પણ માપી શકાતું નથી, પણ મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય માપી શકીએ છીએ. જો પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં પ્રક્રિયા અનુભવતી હોય તો પ્રમાણિત સ્થિતિમાં આપણે દર્શાવી શકીએ છીએ એન્થાલ્પી ફેરફાર. પ્રમાણિત સ્થિતિમાં ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 તરીકે દર્શાવી શકો છો. સાથે સાથે જેમ આપણે એન્થાલ્પીનો ફેરફાર HP માઇનસ HR લીધો, એન્ટ્રોપીનો ફેરફાર નિપજોની એન્ટ્રોપી ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પી, એ જ પ્રમાણે મુક્ત ઉર્જાનો ફેરફાર પણ એ નિપજોની મુક્ત ઉર્જા ઓછા પ્રક્રિયકોની મુક્ત ઉર્જા પર આધારે પણ દર્શાવી શકાય છે. તો આપણે અહીંયા લખી શકું છું ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ નિપજોની પ્રમાણિત મુક્ત ઉર્જા ઓછા પ્રક્રિયકોની પ્રમાણિત મુક્ત ઉર્જા. જેવું પેલામાં હતું એ જ પ્રમાણે આની અંદર પણ આવી શકે છે. સાથે સાથે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા પણ આપણે શોધી શકીએ છીએ. પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કોને કહી શકાય? કે જ્યારે એક મોલ સંયોજન તેમાં રહેલા ઘટક તત્વોની પ્રમાણિત સ્થિતિમાં રહેલા ઘટક તત્વોને એક મોલ દ્વારા બનતું હોય અને એમાં જે ઉદ્ભવતી ઉર્જા છે એને આપણે તેની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા તરીકે ઓળખીએ છીએ. અને પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા જો હોય, પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા જેને ડેલ્ટા G0 F તરીકે દર્શાવે. અને જો પ્રક્રિયા માટેની કે તો અહીંયા R આવી જશે. ફોર્મેશન માટે કીધું, સર્જન માટે એટલે ડેલ્ટા G0 F તરીકે દર્શાવે. દાખલા તરીકે પાણી છે, પાણી બનાવે છે H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ, મતલબ 1 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ઓક્સિજન વચ્ચેની 1/2 મોલ ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા દ્વારા 1 મોલ H2Oનું નિર્માણ થાય. ત્યારે એ દરમિયાન એની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાની વેલ્યુ -273.15 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી આપણને જોવા
મળતી હોય છે. સર્જન એન્થાલ્પી કંઈક અલગ હતી અને પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા પણ કંઈક અલગ છે. એટલે વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. બંનેની વેલ્યુમાં થોડો ઘણો વેરિએશન જોવા મળતો હોય. તો આ પ્રમાણેની આપણી પાસે જે થિયરી આપી છે એમાં કીધું છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કઈ રીતે પ્રક્રિયાની સ્વયંભૂતા દર્શાવે. તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એવું કહે છે કે આપમેળે જો પ્રક્રિયા થતી હોય તો ડેલ્ટા એસ પ્રણાલી વિશ્વની એન્ટ્રોપી વધે. વિશ્વની એન્ટ્રોપી વધે મતલબ ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 અને પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે મતલબ ડેલ્ટા જી લેસ દેન 0. એટલે કે વેલ્યુ કેવી આવી જોઈએ? નેગેટિવ. તો એક નેગેટિવ છે, બીજો પોઝિટિવ. પણ તમે જો આખી પ્રક્રિયામાં એક વસ્તુ આપણને હજુ ક્યાંય સમજાઈ નથી. અહીંયા થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ આપણને શું સમજાવતો હતો? પ્રણાલી દ્વારા કાર્ય થાય છે કે પ્રણાલી ઉપર કાર્ય થાય છે? પ્રણાલી ઉષ્મા મેળવે છે કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે? બસ આટલી વસ્તુ સમજાય. પ્રક્રિયા કઈ દિશામાં થાય છે એવું આપણને દર્શાવતું નથી. પ્રક્રિયા આપણે થાય છે કે નહીં આપણને સમજાવતું નથી, એની મર્યાદા. હવે આની અંદર પ્રક્રિયા કઈ દિશામાં થાય છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. માત્ર પુરોગામી દિશામાં જ પ્રક્રિયા થાય, બરાબર. ઉદાહરણ પણ મેં તમને લાસ્ટ ટાઈમ એન્ટ્રોપી વખતે સમજાવ્યું હતું, અથવા સીધું સિમ્પલ સમજી લઈએ ફરીથી એ ઉદાહરણ કે બરફ છે, બરફને વાતાવરણમાં ખુલ્લો મૂકી રાખો એટલે બહારથી ઉષ્મા મેળવીને પ્રવાહીમાં પરિવર્તિત થાય છે, પણ પાછો ઉષ્મા ગુમાવીને ઘન સ્વરૂપમાં પરિવર્તિત થતો નથી. મતલબ પુરોગામી પ્રક્રિયા આપમેળે થાય છે એ કન્ફર્મ છે, પણ પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થતી નથી. તો પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવા માટે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ એપ્લાય કર્યો. પણ એ પ્રક્રિયાનો વેગ કેટલો, પ્રક્રિયાના વેગ વિશે ક્યાંય થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આપણે સમજાવતો નથી. મતલબ એક મર્યાદા કહી શકાય થર્મોડાયનેમિક્સની કે થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ સમજાવી શકે છે, પણ પ્રક્રિયાનો વેગ કેટલો હશે એ વિશે સમજાવતું નથી. મતલબ એ પ્રક્રિયાના વેગથી સ્વતંત્ર છે, એના પર આધારિત છે નહીં. અને પ્રક્રિયાનો વેગ સમજવો હોય તો તમારે એના માટે હંમેશા કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિશાસ્ત્રની જ જરૂર પડે. રાસાયણિક ગતિશાસ્ત્ર કોઈ જ કેમિસ્ટ્રીની ફિલ્ડ તમને ક્યાંય પ્રક્રિયાના વેગ વિશે સમજાવી શકતું નથી. તો આ પ્રમાણેની આપણી થિયરી જે આપેલી છે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ મુક્ત ઉર્જા અથવા મુક્ત ઉર્જા અને પ્રક્રિયાની સ્વયંભૂતા, જેના માટે આપણે ટાઇટલ આપેલું છે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે જે થિયરી બાકી રહી છે એમાં થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ એક બાકી રહી ગયો છે, અને હવે ગિબ્સની મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંકનો પણ ટોપિક એક છે, એને પણ કવર કરી લઈશું. એટલે તમારે સંતુલનનું જ્યારે ચેપ્ટર આવે ત્યારે ત્યાં વસ્તુ હું રિમાઇન્ડ તમને કરાવીશ કે કઈ રીતે આપણે નક્કી કર્યું હતું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આને તૈયાર કરી રાખજો, કારણ કે આ થિયરી આગળ આપણે ગમે ત્યારે જરૂર પડવાની છે. દાખલાઓમાં આને એપ્લાય કરવાની છે, ફોર્મ્યુલાઝ સાથે સાથે 12થની અંદર ઘણા એવા ચેપ્ટર છે કે જ્યાં તમારે ગિબ્સની મુક્ત ઉર્જાના ટોપિકની પણ જરૂર પડશે. એટલે આની અંદર આપણને એ જ સમજાવ્યું હતું કે એન્ટ્રોપીના આધારે જો પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવી હોય તો પ્રણાલી પર્યાવરણ બંનેની એન્ટ્રોપીનો ફેરફાર નક્કી કરવો પડે, અને એનો સરવાળો પછી આપણને સમજાય. જ્યારે આની અંદર તો શું કહે છે, ખાલી તમે પ્રણાલીની મુક્ત ઉર્જા એકલી શોધી નાખો, પ્રણાલીની મુક્ત ઉર્જાનો ફેરફાર જ તમને સમજાઈ જશે કે પ્રક્રિયા આપણે થશે કે નથી થતી. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.